આપણે જોઈએ કે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 8 સુધી આપણે પૂરું કર્યું હતું. દાખલા નંબર 9 બરોબર છે. I is equal integration 4x + 2 √x² + x + 1 * dx. તો બાળકો અહીંયા તમે જુઓ બે સામાન્ય નીકળે છે, બે સામાન્ય બહાર કાઢીએ તો અહીંયા 2x + 1 થઈ જશે અને અંડર રૂટમાં x² + x + 1 * dx. હવે આપણે જોઈએ કે અહીંયા આ જે અંડર રૂટ છે એ અંડર રૂટ ની અંદર બરોબર છે, એની જગ્યાએ તમે t ધારીને પણ કરી શકશો અને સૂત્રની રીતે પણ કરી શકશો બરોબર. હવે t ધારીને તો આપણે દાખલા કર્યા છે, પણ સૂત્રની રીતે હું દાખલો કરાવું છું, સૂત્રની રીતે. તો બાળકો અહીંયા તમે જો અંડર રૂટ ની અંદર હોય ને એમાં જોવાનું એનું વિકલન કેટલું થાય, વિકલન. તો અહીંયા 2x + 1 થાય, જો વિકલન 2x + 1. તો જો એવું આગળ જ છે તો આને રજૂઆત કઈ રીતે કરાય, જો આ 2 ઇન્ટિગ્રેશન સૂત્ર અનુસાર 2 ઇન્ટિગ્રેશન d/dx પેલા છે ને આ જે કાઉન્સ છે ને આગળ લઈ લેવાનું સરળતા માટે. આ x² + x + 1 અંડર રૂટ ને છે ને 1/2 વડે રજૂઆત કરી દેવાનું. હવે આ જે છે હવે એ આની વાત, તો અહીંયા કહેવાનું d/dx આ કાઉન્સ છે એનું વિકલન કરવાનું x² + x + 1 * dx. હવે જો આનું વિકલન કરશો ને બાળકો એટલે 2x + 1 થી આગળ છે જાય 2x + 1 વિકલન બરોબર છે. તો આપણી પાસે સૂત્ર છે કે તમને મેં જે પીડીએફ મોકલી છે એમાં ઇન્ટિગ્રેશન f of x * f dash x dx. f of x અહીંયા આપણે જો કે ઘાત તરીકે n f of x raised to n * f dash x dx આ રીતનું હોય. તો f dash x એટલે એનું વિકલન, આનું વિકલન અહીં હોય. તો તમે અહીંયા f of x raised to n + 1 upon n + 1 plus c લખી શકો. આપણે જો કે આને આમ રજૂઆત કરી શકાય. અહીંયા જે ઘાત હોય એક ઘાત વધારે દેવાની, ઘાત પાછી નીચે અને સંકલન ચડાક c. તો આપણે જો કે આ આગળના 2m પછી અહીંયા જો n ના n + 1 થઈ જાય 1/2 + 1 x² + x + 1 raised to 1/2 + 1 upon 1/2 + 1 બરોબર છે અને પ્લસ c. હવે આનું સાદું બરોબર છે કે આપણે એમ કહી શકીએ કે 2x² + x + 1 raised to 3/2 upon 3/2 plus c. છેદનો છેદ તે અંશ, છેદનો છેદ તે અંશ એટલે એ બે ગુણી જશે એટલે અહીંયા આવશે 4/3 x² + x + 1 raised to 3/2 plus c બરોબર છે. જો આ સૂત્ર અનુસાર ધારો કે તમે આને ધારણા કરી અને ઈ પણ લખી શકો તો આગળ આવશે, પછી અંડર રૂટ માં t આવી જશે બરોબર છે. એ રીતે પણ આગળ વધી શકો. આ સૂત્ર રીતે મેં તમને કરાવ્યો છે દાખલો. હવે દાખલા નંબર 10 વ્યવસ્થિત આ દાખલો જોઈ લેવાનો. I is equal integration ઉપર 1 છે એટલે dx લખી નાખું x minus under root x. જો દાખલો છે ને ઓમ જોતા સરળ છે, એક્ઝામમાં પૂછાયો છે, ધ્યાન રાખવાનું. હવે નીચે તમે જો તમે નાની ઘાત એટલે under root x કોમન કાઢી શકો. under root x કોમન કાઢો તો આ x માંથી under root x કોમન એટલે under root x વધશે, આ નીકળી ગયા એટલે -1 આવું આવશે. રેડી? હવે અંડર રૂટ x બરાબર હું ધારી લઉં છું. અંડર રૂટ x બરાબર ધારી લઉં. ધારો કે અંડર રૂટ x t. આનું વિકલન અંડર રૂટ x નું વિકલન 1/2 અંડર રૂટ x into dx is equal 2 પર જવાનું dx upon under root x is equal to dt. હવે આ કમ્પ્લીટ ભાગ છે એની જગ્યાએ 2 dt લખી શકાય. જો dx upon under root x is equal to dt. અને અહીંયા શું, તો આની જગ્યાએ આપણે જો કે t - 1 તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન આ 2 છે નો આગળ લઈ લઉં, આ dt ઉપર કરી નાખું છું અને આપણે જો કે આ વસ્તુ નીકળી ગઈ. જો આખી આ વસ્તુની જગ્યાએ આપણે આ મૂકી. પછી અહીંયા આપણે જોઈ બ્રેકેટમાં √x = t - 1. તો બાળકો આનું ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે. ઇન્ટિગ્રેશન dt upon 1 - t = 2
log mod t minus 1 plus c તેની જગ્યાએ કિંમત 2 log mod under root x minus 1 plus c. હવે આને આ ગુણકમાં છે લોગેરિધમમાં આગળ છે તો તમે વર્ગ સ્વરૂપે અહીં લઈ શકો જે રીતે રાખો એ રીતે. નંબર 11 I is equal integration x upon under root x plus 4. બહુ જ સરળ દાખલો છે છોકરાઓ. જુઓ હવે અહીં x plus 4 છે તો ઉપર x plus 4 થાય ને ટ્રાય કરી જો આનું વિકલન થાય તો અંશ આવતો નથી. આનું વિકલન થાય એટલે dx પણ અહીં x છે. એની જગ્યાએ આપણે જોઈએ કે આને આ જે x plus 4 જે ઉપર કરી નાખે x plus 4 અને minus 4 કરી નાખે ચાલે ને પ્લસ માઈનસ ગયા. અને અહીંયા આપણે જોઈએ કે x plus 4 raised to 1 by 2 dx. સ્વતંત્ર છેદ આપો સ્વતંત્ર છેદ તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 1 સ્વતંત્ર છેદ આપશો એટલે આ આધાર સરખો છે ઘાતની બાદબાકી આ 1/2 ઉપર જાય એટલે માઈનસ થશે તો અહીંયા કેટલા વધે તો x plus 4 raised to 1/2 જ વધશે. 1 minus 1/2 is equal 1/2 minus 4 બાય લીલી અને ઉપર લેશો એટલે x plus 4 raised to minus 1/2 into dx. અહીંયા પણ dx. હવે આનું ઇન્ટિગ્રેશન તો સરળ જ છે એક ઘાત વધારી દીધું x plus 4 raised to 1/2 plus 1 1/2 plus 1 minus 4 અહીં એ જ રીતે x plus 4 raised to minus 1/2 plus 1 upon minus 1/2 plus 1 plus c સંકલન અચળાંકો. હવે અહીંયા જો છેદનું પેલા કરી 1/2 plus 1 3/2 3/2 ને ઉલટાવો 2/3 છેદનો છેદ ને અંશ અને અહીંયા આપણે જોઈએ કે x plus 4 1/2 plus 1 એટલે 3/2 minus 4 બાળકો ભૂલ્યા વગર. હવે આ minus 1/2 plus 1 એટલે plus 1/2 એને ઉલટાવો એટલે 2 ઉપર જશે છેદમાં 1. અહીંયા પણ આપણે જોઈએ ડાયરેક્ટ લખવું હોય તો આપણે શું કહી શકીએ -1/2 plus 1 એટલે plus 1/2 1/2 છે એટલે અંડર રૂટ વડે પણ દર્શાવી શકો તમે એને. હવે સાદું રૂટ આ 2/3 x plus 4 raised to 3/2 અહીંયા -8 અંડર રૂટ x plus 4 plus c. દાખલા નંબર 11 હવે આવશે દાખલા નંબર 12. I is equal integration x raised to 3 minus 1 1 upon 3 x raised to 5 into dx. બટ આને પણ થોડુંક સમજીને યાદ રાખવાનું રહેશે. x raised to 3 અને by x raised to 5 છે. પહેલા વિચાર કરીએ આપણે આનું વિકલન વિચારીએ ધારણા કરી તો અહીંયા આપણે જોઈએ કે એમ કહી કે ધારો કે સાઈન માં લખું બરોબર છે આમાં થોડું ફેર પછી છેટી નાખવાનો. ધારો કે x raised to 3 minus 1 is equal 3 તો આનું વિકલન કેટલું થાય 3x2 dx is equal dt. તો અહીંયા આપણે શું કહી શકીએ x2 dx is equal આ dt by 3 સોરી આવું થાય. તો અહીંયા મારે છે ને x2 જોઈ બરોબર છે. તો અહીંયા x2 જોઈ તમે એને રજૂઆતમાં આ રીતે લખી શકો જો ઇન્ટિગ્રેશન x raised to 3 minus 1 raised to 1 upon 3 તો અહીંયા x raised to 3 into x2 into dx આમ લખી શકાય. તો ટોટલ જો x raised to 5 થઈ જાય પાવર કેટલી 5 આવી જશે. હવે આને હું ધારી લઉં કે ધારો કે x raised to 3 minus 1 is equal તો 3x2 dx is equal dt 3 છેદમાં x2 dx is equal dt by 3. હવે આપણે ગોઠવણી કરવાની થાય. જો
x સ્ક્વેર dx dt by 3 તો એનું 1/3 આગળ. હવે આની જગ્યાએ t એટલે t રેઝ ટુ 1/3 આની જગ્યાએ બટ અહીંયા જુઓ 1 ઓલી સાઈડ તો x³ t + 1 થઈ જશે બરોબર. એટલે અહીંયા આવશે x³ t + 1 એટલે અહીંયા આવશે t + 1 અને dt. હવે આને છૂટું પાડી નાખો 1/3 આ 1 બરોબર છે આધા સરખો છે ઘાતનો સરવાળો 1/3 + 1 3 ને 1 4 4/3 બરોબર છે 3 ને 1 4 એટલે 4/3 t raised to 4/3 dt plus 1/3 plus 1/3 અને એ ગુણશો બરોબર છે ઇન્ટિગ્રેશન t raised to 1/3 into dt. હવે આનું સંકલન એકદમ સરળ જ છે. હવે જોઈએ અહીંયા 1/3 m નો t raised to આપણે કહી શકીએ 4/3 + 1 upon 4/3 + 1 plus 1/3 t raised to 1/3 + 1 upon 1/3 + 1 સાદુરૂપ દઈએ પ્લસ c બાળકો સંકલન છે 1/3 3 ને 4 4 ને સોરી 3 3 1 3 4 ને 3 7 તો અહીંયા પણ તમે જોઈ શકો 7/3 plus 1/3 t raised to 4/3 upon 4/3 plus c. હવે આપણે જે કે છેદનો છેદ તે અંશ આ 3 ઉડી જશે એટલે અહીંયા માત્ર 1/7 t બરાબર t ની કિંમત મૂકી જ દઈએ રે t ની કિંમત છે x³ - 1 raised to 7/3 plus આ 3 ઉપર એટલે e કટ થશે એટલે 1/4 x³ - 1 raised to 4/3 અને આ પ્લસ c બરોબર છે. જોઈ લેવાનું વ્યવસ્થિત. દાખલા નંબર 12 એના પછી છે દાખલા નંબર 13 સાદુરૂપમાં કાળજી રાખવાની હતી. x² dx 2 plus 3x³ raised to 3 હવે આ છેદ છે ને અંદર ધારો ઉપર x² dx આવે છે કે નહીં ચેક કરવાનું. ધારો કે 2 plus 3x³ is equal t બરાબર 2 plus 3x³ is equal to આનું વિકલન કરો વિકલન આ 0 આ 3 આગળ એટલે 9 થઈ જશે x² એક ઘાતો છે એટલે x² dx dt 9 છેદમાં બાળકો x² dx dt by 9 x² dx dt by 9 તો બાળકો હવે આપણે જોઈએ કે x² dx તો આપણી પાસે છે જો તો dt by 9 મૂકી શકાય આપણે ઇન્ટિગ્રેશન આ 1/9 અને અહીંયા dt છેદમાં આની જગ્યાએ t રાખો t raised to 3 અને ઉપર લઈ જાઓ ઘાત 1/9 ઇન્ટિગ્રેશન t raised to -3 into dt. હવે 1/9 એક ઘાત વધારો એટલે -2 upon -2 plus c જો +1 કરી -3 + 1 is equal -2. હવે અહીંયા જોઈએ કે 9 * 18 એટલે -18 બરોબર છે. t આપણે જોઈએ કે છેદમાં લઈ લો સ્ક્વેર અને c તો -1 છેદમાં 18 t ની કિંમત છે 2 + 3x³ 2 + 3x³ 2 + 3x³ અને અહીંયા ઉપર સ્ક્વેર છે પ્લસ c. હવે દાખલા નંબર 13 અહીંયા કમ્પ્લીટ થાય છે એકવાર વ્યવસ્થિત જોઈ લેવાનો.
એના પછી છે 14 દાખલા નંબર 14 I is equal integration dx upon x log x raised to m. બાળકો ગમે ત્યારે log x હોય ને મોસ્ટ ઓફ ધારણા ઈ જ આવે છે ધારો કે log x is equal t therefore 1 upon x dx is equal dt. આપણે વિકલન કરીએ તો બાળકો જુઓ તમે બરોબર dx upon x તો dt અને અહીંયા આપણે જોઈએ કે t ધાર્યો છે t raised to m તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dt બાય જો આની જગ્યાએ dt આપણે બાય આની જગ્યાએ t અને ઉપર લઈ લઈએ આનું સંકલન હવે t ની જગ્યાએ કિંમત t is equal છે log x raised to minus m plus 1 upon minus m plus 1 plus c. નંબર 14 એના પછી છે 15 નંબર 15 બાળકો હવે આપણે જોઈએ કે એમાં તમને એવું છે કે I is equal integration x dx 9 minus 4x square 9 minus 4x square બાળકો આમાં પણ આપણે જોઈએ કે ધારણા કરવાની છે હવે જો કે છેદ બરાબર ધારણા કરશો ધારો કે 9 4x² = t બરાબર તો આપણે એમ કહી શકીએ કે આનું વિકલન કરશો વિકલન 9 to 0 આ બે ઘાત આગળ એટલે -8x dx = dt -8 છેદમાં લીધો x dx -1/8 આ dt તો તમે જોઈ શકો x dx તમારી પાસે છે રેડી તો અહીંયા આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન -1/8 આગળ dt upon આની જગ્યાએ કમ્પ્લીટ t લીધેલું છે જોઈ લો તો આનો આન્સર -1/8 log mod t plus c integration dt upon t is equal log mod t t ની કિંમત તમારી પાસે છે એ મૂકી દો -1/8 log mod 9 4x² plus c બરાબર આની સુધી રાખીએ બરોબર છે દાખલા નંબર 15 ન સમજાય અહીંયા ફોન કરીને પૂછજો બાળકો